ચાલો હું અત્યારે જ પ્રસ્થાન કરું છું. રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કહો રાણાજી, આ સિસોલિયા વસ્તી આ કૃષ્ણ ગેલી ગણાતી આ પુત્ર વધુને શા માટે બોલાવી છે? શું કહ્યું? હું કૃષ્ણ ભક્તિનો ત્યાગ કરું? આ રાજ્ય સંપત્તિ માટે હું કૃષ્ણ ભક્તિનો ત્યાગ? આ કિંમતી વસ્ત્રો, આ રક્તધરી આભૂષણો માટે હું મારા પ્રાણથી પ્રિય કૃષ્ણ ભક્તિનો ત્યાગ કરું? નથી જોઈતા આ કિંમતી વસ્ત્રો અને નથી જોઈતા આ રક્તધરી આભૂષણો. નથી જોઈતા આ કિંમતી વસ્ત્રો અને નથી જોઈતા આ રત્નજરી આભૂષણ. મારે તો જોઈએ માત્ર ને માત્ર મારા કૃષ્ણનું શરણ. મારા માટે તો આ ભગવત કિંમતી વસ્ત્રો અને આ રુદ્રાક્ષની મારા રત્નજરી આભૂષણ. શું કહ્યું? સિસોલિયા વસ્તી પુત્ર વધુ હોવાના સંબંધે હું કૃષ્ણ ભક્તિનો ત્યાગ કરું? ચૂંદડી ઓઢું રંગ જુએ જો રંગબેરંગી હોય, મેં તો ઓઢું કાળી કામરી બીજો રંગ ના લાગે કોઈ. મારું મન તો મારા કાનામાં જ રંગાયેલું છે રાણાજી, હવે તેમાં બીજો કોઈ રંગ નહીં ભળે. આ શું કહ્યું રાણાજી તમે? જો હું આદેશનો સ્વીકાર ન કરું તો મારે ઝેરનો કટોરો પીવો પડશે. નથી પડવા મને ખબર કે કફનની, નથી પડવા મને દહન કે દફનની. નથી પડવા મને ખબર કે કફનની, નથી પડવા મને દહન કે દફનની. મારું મન તો મારા કાનામાં જ લીન છે. મને તો પડવા એકમાત્ર મારા શિષ્યની. મારા રાણાજી, તમારી કોઈ પણ લાલચ કે સતામણીમાં એટલી હિંમત હતી કે મારા હૃદયમાંથી કૃષ્ણ ભક્તિનો ત્યાગ કરાવી શકે. મારા કૃષ્ણ વિહોણા જીવનથી તો મરવું જ વધુ સારું. લાવો રાણાજી આ ઝેરનો કટોરો, આ તો મારા કૃષ્ણની પ્રસાદી. मेरे तो गिरधर गोपाल, दूसरो ना कोई, दूसरो ना कोई, मेरे तो गिरधर गोपाल.